માલધારી સમાજનો ઇટાલિયા સામે હવે મોટો વિરોધ જોવા મળી રહ્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। માલધારી સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલિયાને ચીમકી પણ આપી છે। ગોપાલભાઈને એટલું જ કહેવાનું છે કે ભાઈ અમારું નામ તમે લ્યો માં, અમને મદદ ન કરો તો કાંઈ નહીં, અમને નળોમાં તો ખરા। તો તમારા ઓફિસ વાળા એમ કહે છે કે ભાઈ સુરત છે ને 1 કલાક પોલીસ સ્ટેશન આવી જઈશું, આવે છે ક્યાંથી ઉડીને આવે છે, એને કહી દો અમારી આડા ન આવે, બરોબર ને, હવે મજા નહીં આવે ને, હવે અમે તમારો વિરોધ ચાલુ કરીશું। અત્યાર સુધી ક્યાંય તમને આડા નથી આવ્યા નથી, તમારો ક્યાંય વિરોધ કર્યો, એટલે શાંતિ રાખો, તમે ન થાય તો ન કરો, અમને આડા આવવામાં તું છે ને ભાઈ જેનું કરતો એનું કરે, અમારા સમાજનું ભડવાર સમાજનું જે બોલતો નહીં વાકું વરમું ન થાય તો ના પાડી દેવી અને વિનંતી કરી કહી છે, નકર પછી હારા વાત નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં 25 દિવસથી માલધારી સમાજના આગેવાનો છે તે આંદોલન કરી રહ્યા છે, ગૌચરની જમીનને લઈને એ આંદોલન કરી રહ્યા છે। હવે તેમણે ગોપાલ ઇટાલિયાનું નામ લઈ અને તેમની સામે ગંભીર આરોપ સાથે તેમને ચીમકી અથવા તો ધમકી, તમે જે સમજો એ વિડીયોની અંદર તે શબ્દ બોલ્યા છે અને હવે માલધારી સમાજના જે આગેવાનો છે તેમનો પિત્તો ગયો છે અને કહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા, તું માત્ર ને માત્ર એ વાહિયાત વાતો કરવા માટે અહીંયા આવે છે, તું નાટક કરે છે, આ પ્રકારની વાત માલધારી સમાજના આગેવાનો જે છે તે કરી રહ્યા છે। તો બીજી તરફ વિસાવદરમાં માલધારી સમાજના એ આગેવાનો આંદોલન કરવાના મૂડમાં છે। વિસાવદરની રાજકીય પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। સાથે જ માલધારી સમાજનો ઇટાલિયા સામે હવે મોટો વિરોધ જોવા મળી રહ્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। માલધારી સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલિયાને ચીમકી પણ આપી છે પ્રકારના વિડીયોમાં દેખાઈ રહ્યું છે। સાથે જ 25-26 દિવસથી એ વિસાવદરમાં માલધારી સમાજ ગૌચરની જમીનને લઈને આંદોલન કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની મુલાકાત પણ કરી હતી, પરંતુ ત્યારે ગોપાલ ઇટાલિયાએ જવાબ ન આપ્યો હોવાની વાત જે છે તે સામે આવી છે। મુલાકાત દરમિયાનનો વિડીયો પણ વાયરલ કરી દેવાનું કહ્યું છે ઇટાલિયાએ। માલધારી સમાજ દ્વારા ઇટાલિયાને અનેક સવાલો કરવામાં આવ્યા છતાં ગોપાલ ઇટાલિયાએ એક પણ જવાબ ન આપ્યો હોવાની વાત સામે આવી છે। ગોપાલ ઇટાલિયા સામે માલધારીઓ હવે રોષે ભરાયા છે અને વિસાવદરની અંદર કંઈક નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા બધે ફેમસ થવા માટે જતા હોય તે પ્રકારની વાત માલધારી આગેવાને કરી, તો બીજી તરફ ગોપાલભાઈ નકુચામાં આંગળી ભરાય તો કાઢવી અઘરી પડે, આ પ્રકારની વાત એક માલધારી આગેવાને કરી છે। સાથે જ અમે તમારા મતદાર છે, ક્યારેય તમારી સામે વિરોધ નથી કર્યો, પરંતુ હવે કરવો પડી રહ્યો છે વિરોધ। તમારાથી અમારી મદદ ન થાય એમ હોય તો ના પાડી દો, બાકી આ પ્રકારના નિવેદનો ન આપો। ગોપાલ ઇટાલિયાને કહ્યું છે કે તું ગાયોનો ગોવાળ નહીં, ગાયોના મોઢે પડાવવા માટે આવ્યો હોવાની વાત માલધારી આગેવાને કરી છે। જેનું બોલવું હોય એનું બોલ, બાકી ભરવાડ સમાજનું જો હવે કઈ બોલ્યો છે તો જોયા જેવી થશે, એટલે ધમકી પણ આપી હોવાની વાત સામે આવી છે। હવે ભરવાડ સમાજનું ક્યાંય નામ લીધું છે તો ખેર નથી ગોપાલ ઇટાલિયાની, આ પ્રકારની વાત એ વિસાવદરના માલધારી સમાજના જે આગેવાનો છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। માલધારી સમાજના આગેવાનોએ કેમ આવું નિવેદન આપવું પડ્યું, આની પાછળનું પણ એક કારણ છે કે ગોપાલ ઇટાલિયા કે જે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરતા હતા એ દરમિયાન જ્યારે પોલીસ કર્મચારી આવે છે અને પોલીસ કર્મચારી કહે છે કે ભાઈ તમે અહીંયા વિરોધ ન કરી શકો, ત્યારે ગોપાલ ઇટાલિયા કહે છે કે પહેલા 25 દિવસથી ત્યાં આંદોલન કરે છે તેની ઉપર કાર્યવાહી કરો, પછી અમારી ઉપર કરજો। આ વાત માલધારીઓને ખબર પડી એટલે માલધારી સમાજના આગેવાનોએ કહ્યું કે ભાઈ અમે તમારી જેમ ફેમસ થવા માટે બરાડા પાડીને આંદોલન નથી કરતા, અમે એક જ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીએ છીએ, અમારી માંગ સાચી છે માટે આંદોલન કરીએ છીએ। એ બાદ જ્યારે ગોપાલ ઇટાલિયાને માલધારી સમાજના આગેવાનો મળવા ગયા તો ગોપાલ ઇટાલિયાએ કઈ જવાબ ન આપ્યો, એનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગોપાલ ઇટાલિયા કહે છે કઈ વાંધો નહીં, તમે તારે વિડીયો ઉતારી લ્યો, વાયરલ કરી દો, કઈ વાંધો નહીં, વાયરલ કરી દો। મારે તમને બે વિડીયો બતાવે છે બે એંગલથી। પહેલામાં ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ભાઈ તમારે કાર્યવાહી કરવી હોય, કેસ કરવો હોય તો અમારી ઉપર તો કરો, પહેલા 25 દિવસથી બેઠા છે એની ઉપર કરો। અને બીજા વિડીયોમાં એ પણ તમને બતાવવું છે કે જેમાં માલધારી સમાજના આગેવાનો એ ગોપાલ ઇટાલિયાને કચેરીમાં મળવા જાય છે ત્યારે ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે, બંને વિડીયો જુઓ અને પછી આપણે આગળ વાત કરીએ।
કાયદાકીય રીતે ત્યાંથી ફોરવર્ડ મારી પાસે એફઆઈઆર આવે, તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય, કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવતી, હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું. બરાબર છે? તમારે બેસવું હોય તો એ તો બેસાય ક્યાંય ન બેસે તમારે, હું તો એવું માનું. બધા બેઠા છે, આમ તો ઘણા બેઠા છે, ઘણા બેઠા મહિનાથી, તમે એને તો કોઈ કીધું નહીં એક શબ્દ, ઘણા બેઠા છે. એની કાર્યવાહી ચાલુ છે, ન હોય તો મને કોઈ વિભાગ કરો. આ તો બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી એ વિભાગ એનો જ છે ને, એ કામગીરી કોની છે દબાણની, જે છે લો એન્ડ ઓર્ડર તમારું છે, તમને લો એન્ડ ઓર્ડર શીખવાડો તો લો એન્ડ ઓર્ડર ન્યાય નથી અત્યારે બગડતો. જે તમારો મુદ્દો છે એ પોલિટિશિયન કઈ લેવા દેવા જ નથી, કાંઈ વાંધો છતાં બી તમે અહીં બેઠા છો. હા. તો તમે એક સમજદાર વ્યક્તિ છો અને જનપ્રતિનિધિ છો, તમે અહીંથી આ પબ્લિક નો ખોટો ટાઈમ વેસ્ટ કરો. ભાઈ બધા વયા જાઓ, જાઓ. એની કરતા એમને કહો ભાઈ હું તો બધા વયા જાઉં. ભાઈ, બધા વયા જાઓ. ભાઈ, જાઓ, જાઓ, બધા વયા જાઓ. તમે એમ કયો તો અમને લોકો યાદ જોવે છે, તમે ઓનલાઈન લાઈવ વિડીયો કરો છો, લોકો યાદ તો જોવે. એક કામ કરો, લોકો કલમ સાથે કયો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે, મને કલમ કયો હાલો. વિડીયો ઉતારી લો, તમારે જે કરવું કરો, વિડીયો વાયરલ કરો. ચાલુ કરો. ના ના કરો. ના ના ઉતારો વિડીયો, ઉતારો ભાઈ, ઉતારો વિડીયો, ઉતારો. ના ના વિડીયો ઉતારો, વિડીયો ઉતારો. તો હું આવું તમને મળવાની, બરાબર? અત્યારે સરકારી અનાજની ચોરી પ્રશ્ન અને ભાઈ પછી બે પછી મારા ભાઈ અત્યારે ઓલી મેટર ચાલે છે. તો જે તમે આ વિડીયો જોયો જેની અંદર માલધારી સમાજના આગેવાનો ગોપાલ ઇટાલિયાને મળવા જાય છે, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા ધરણા પ્રદર્શન કરે છે અને પોલીસને કહે છે કે પેલા 25 દિવસથી આંદોલન કરે છે તેની ઉપર કાર્યવાહી કરો, તો અમારી ઉપર કાર્યવાહી કરજો, જો એની ઉપર કેસ થાય તો અમારી ઉપર કરજો, એને હટાવો પછી અમે હટવાના છે. આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરતાની સાથે જ માલધારી સમાજના આગેવાનો કે જેની અંદર રોષ વ્યાપી ઉઠ્યો છે અને આંદોલન કરી રહેલા માલધારીઓએ ગોપાલ ઇટાલિયાને હવે ચીમકીની સાથે ધમકી પણ આપી દીધી છે અને કહ્યું છે કે ભાઈ તારે જેના નામ લેવા હોય એના લેજે, બાકી ભરવાડ સમાજના આગેવાનોનું જો ક્યાંય નામ લીધું છે તો હવે તારી હારાવાટ નથી રહેવાની. આ પ્રકારના નિવેદનો સામે આવતા જ વિસાવદર નહીં પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. પેલા એ બંને પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર માલધારી સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલિયાને શું ચીમકી આપી. માલધારી યુવા પ્રમુખ તાલુકા, તો અમારું ગોપાલભાઈને એટલું જ કહેવાનું છે કે કાલે રાતે પોલિટિશિયન એવું બોલ્યા હતા કે ભાઈ માલધારીઓ બેઠા છે એને ઊભા કરો, એની ઉપર ગુનો લાગે તો જ મારી ઉપર ગુનો લાગે. અમારું હુકમ તમે આડો લ્યો છો? અમે તમારું ક્યાંય નામ લીધું ભાઈ ગોપાલભાઈને કયો અમારી પાસે આવે એમ, તેથી તો એ મોટી કરતા હતા કે અમે માલધારીનું ગૌસે છૂટું કરાવી દે, વાળા દેવરાવી દે, ફલાણું કરી દે, ડીકડું કરી દે, મળ્યું એને કંઈ કર્યું બરોબર, અથવા એ બીજી ન ઉખેરવાની એવી વાત ઉખેરીને બેઠા છે. એને અમારું એટલું જ કહેવાનું છે ભાઈ અમારું નામ તમે લ્યોમાં, અમને મદદ ન કરો તો કાંઈ નહીં, અમને નળોમાં તો ખરા, અમે કાંઈ તમારી પાસે નથી આવતા, તમારી પાસે આવી તો તમારા ઓફિસવાળા એમ કહે છે કે ભાઈ સુરત છે ને 1 કલાકથી પોલિટિશિયન આવી જાય છે, આવે છે ક્યાંથી ઉડીને આવે છે, આ ગામને દૂર બનાવવા નીકળ્યા છે એ બધા, એને કહી દો અમારી આડા ન આવે બરોબર ને, કે હવે મજા નહીં આવે ને, કે હવે અમે તમારો વિરોધ ચાલુ કરીશું. અત્યાર સુધી ક્યાંય તમને આડા નથી એવા નથી તમારો ક્યાંય વિરોધ કર્યો, એટલે શાંતિ રાખો, તમેથી ન થાય તો ન કરો, અમને આડા આવવામાં સવાર બિનાતી છીએ. અમે અહીંયા 25 જમણ ઉપર થઈ ગયો, અમે અહીં બેઠા હતા. કાલ ગોપાલભાઈ એમ બોલ્યા પોલીસ સ્ટેશને કે અમને શું કામ ભાઈ અટક કરો છો, કે અહીંયા ઓલી પણ મહિનાથી થાય બેઠા છે, એની માથે કાર્યવાહી કરો ને, એની માથે ગુના દાખલ કરો ને. તો ભાઈ અમે અહીંયા શાંતિથી બેઠા છે, ગાંધી માર્ગે અમે હાલી છીએ, તમારી ઘોડે નથી હાલી. તમે જાઓ અહીંયા ફેમસ થવા જાઓ છો ને નકુસામાં આંગળી હલવાઈ જાય છે, પછી કાઢવી વામવી પડે. તો મારો ભાઈ અમે તમારા મતદાર હતા, અમે તમારો કોઈ દી વિરોધ નથી કર્યો, તો અમારી શું કામ ભાઈ અમને નડો છો? તમારથી ન થાય એમ તો કાંઈ નહીં, ના પાડજો ભાઈ, અમે તમારી પાસે બે વાર પૂછવા આવે, તમે શું કીધું કે ભાઈ હું નથી નવરો, તો અમે પછી એ વાત મેલ દીધી પડતી. તો અમારું શું કામ ભાઈ બગાડવું જોઈએ? તમે ઓલી પણ ઓલાની માથે ગુના દાખલ થાય તો મારી માથ થાય, તો ભાઈ તમે આંગળી કરવા જાઓ છો તમને નડે છે. અમે સીધી રીતે ન્યાય માંગી છે. ઓમ કે તમે સત્યની સાથે છો, ગાયુંનો ગોવાર છે, તો શેનો ગાયુંનો ગોવાર તું? આ ગાયુંને મોઢે તો પડવો આવ્યો આડો,
તો એ કે ના તું છે ને ભાઈ જેનું કરતો એનું કરે, અમારા સમાજનું ભડવાર સમાજનું ક્યાંય બોલતો નહીં વાખું વરમું ન થાય તો ના પાડી દેવી અને વિનંતી કરીને કહી છે નકર પછી હારા વાત નહીં. તો જે પ્રકારે વિસાવદરની અંદર માલધારી સમાજના આગેવાનો છે તેની અંદર ગોપાલ ઇટાલિયા સામે હવે આક્રોશ જોવા મળ્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી સમયે ગૌચરની જમીન ખાલી કરાવવાની માત્ર ને માત્ર વાતો કરતા હતા, પરંતુ હવે જ્યારે ખરેખર જરૂર પડી છે, માલધારી સમાજને જરૂર પડી છે, ત્યારે હવે એવું કહી રહ્યા છે કે તમારે વિડીયો વાયરલ કરવા હોય તો કરી દો. આ પ્રકારના નિવેદનોથી વિસાવદર અને ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે. તમારું શું માનવું છે માલધારી સમાજના જે આંદોલનને લઈને અને માલધારી સમાજના જે આગેવાનો છે તેમણે આ નિવેદન આપ્યું છે તેને લઈને શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા, આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.